હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? માહિર સ્વેજ કિચનમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ, આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું બરફી ચૂરમું. એકવાર તો ઓલરેડી બરફી ચૂરમું શેર કરી ચૂકી છું, પણ આજે એકદમ ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી બની જાય એ રીતે તમને અલગ રીતેથી બરફી ચૂરમું બનાવતા શીખડાવીશ. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ જેટલો ઘઉંનો જાડો લોટ લેવાનો છે. એક બાઉલ આપણે લોટ લીધો હોય તો આપણે એમાં એક બાઉલ જેટલું ઘી લેવાનું છે, અને ઘી પહેલાં આપણે થોડું ઓછું લેશું, પછી જરૂર લાગે તો પછી નાખશું. આ રીતે ઘી એડ કરી એકદમ સરસ આવું ઢીલું આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે, અને પછી એને ધીમા ગેસ પર સરસ બ્રાઉન થઈ જાય એવું શેકી લેશું. પહેલી વખત જ્યારે આપણે બનાવ્યું ત્યારે આપણે મુઠિયા તળી અને બરફી ચૂરમું બનાવ્યું હતું, પણ આ એકદમ સરળ રીત છે અને મેં એકવાર ટ્રાય કર્યું તો ખૂબ જ સરસ બને છે. તો આ સાતમ આઠમના તહેવાર પર ચોક્કસથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો સરસ આપણું ડાર્ક એવું થવા આવ્યું છે, અને હજી આપણે થોડું એને શેકશું. આ રીતે ધીમા ગેસ પર જ આપણે શેકી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ આપણું બ્રાઉન કલરનું થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે દૂધ નાખશું. દૂધ એડ કરતું જવાનું અને હલાવતું જવાનું. હજી વાટકી જેટલું મેં દૂધ એડ કરી દીધું છે, અને હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને રહેવા દઈશું. એકદમ કણીદાર આ બરફી ચૂરમું બને છે. આપણે જે મુઠિયાવાળીને કરી એનાથી બી આ બહુ સરસ ટેસ્ટી અને મેસૂબ જેવો સરસ લુક આવશે. હવે એક વાસણમાં આપણે અડધી વાટકી જેટલી ખાંડ લેશું. અડધીથી પોણી વાટકી ખાંડ લેવાની. વધારે તમારે સ્વીટ ખાવું હોય તો તમે એક વાટકી પણ લઈ શકો લોટના માપનું, અને એમાં ડૂબે એટલું પાણી એડ કરવાનું છે. અને હવે આપણે આની 2 તારની ચાસણી કરશું. હલાવતું જવાનું છે અને ખાંડને સરસ ઓગાળી લેવાની છે. તો હવે આપણે 2 તારની ચાસણી પણ રેડી થઈ ગઈ છે. આ રીતે આપણે ચેક કરી લેવાનું છે, અને 2 તાર થઈ જાય એટલે આપણે બંધ કરી દેવાનું છે. ચાસણીને ડાયરેક્ટ જે આપણે લોટ શેકો એમાં એડ કરી દઈશું, અને ઇલાયચી પાવડર એડ કરી દઈશું 1 ચમચી જેટલું, અને હલાવી લેવાનું છે. આમાં તમે ગુંદ પણ એડ કરી શકો છો, એડ કરવું હોય તો. અને કોપરાનું છીણ 2 ચમચી જેટલું એડ કરી દઈશું, અને હલાવી અને આપણે એને પાથરી દઈશું. આ રીતે વાસણમાં કાઢી અને આપણે એને પોળી કરી લઈશું. અને આપણે કાજુ, બદામ, પિસ્તા બધું એડ કરી દઈશું ઉપર. અને હવે ઠંડુ થવા દેશું, અને પછી એના પીસ કરી લેશું. હવે આ રીતે આપણે એના પીસ બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મારું ઇન્સ્ટન્ટ બરફી ચૂરમું. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, બાય.